બે યાર તમે કેટલી વાર સમજાવું ભાઈ લગન ના કરીશ. લગન જીવનમાં કોઈ પણ સવાલનો સાચો જવાબ નથી. તું મને જોઈ લે, હું જીવનમાં કેટલો ખુશ હતો, ખુશી ખુશી ફરતો હતો. કોલેજમાં કેવા ફરતા હતા આપણે, શાંતિથી ફરતા હતા ને ભાઈ. અત્યારે મારા શરીરમાં લોહીનો એક છાંટો રહ્યો નથી. લોકોના શરીરમાં હિમોગ્લોબિન હોય, મારી વાડીના શરીરમાં હસબન્ડનો ગ્લોબિન છે. બે ફરવાનું મારે એની મરજીથી, ખાવાનું મારે એની મરજીનું, કપડાં તો હું એની મરજી ના પહેરું છું, બૂટ તો એની મરજી ના પહેરવાના. આ તો છોડ ભાઈ, હું હગવા જઉં છું તો બી એની મરજીથી. અરે એટલે મારો મતલબ છે કે હું હગવા જઉં ને તો 5 મિનિટ થાય ને એટલે ખટ 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 દરવાજો ખોલો દરવાજો ખોલો. ભાઈ આ શું માંડ્યું છે? એક ટાઈમે છે ને દુનિયામાં ડાયનાસોર પાછા આવી જશે ને તો પોસાશે ભાઈ, બધું પોસાશે, પણ આ પિયરે ગયેલી પત્ની ક્યારેય પાછી આવી જોઈએ નહીં. આ વાત તું ધ્યાનમાં રાખજે. લગ્ન કરવાનો વિચાર તું ઝેર ખાઈને પીને મરી જજે પણ લગ્ન ના કરતો. આવું કેતો તો પેલો વિશાલની વાઈફ ને. એ તો મેં સમજાવ્યું એને કે ના ભાઈ એવું કશું ના હોય, લગ્ન તો બહુ સારી વસ્તુ હોય, કરાય. કેવો છે નહીં વિશાલ? હું આવું, મને જવું છે.